નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગરના કલોલમાં દૂષિત પાણીથી રોગચાળો સતત વધી રહ્યો છે અને મોટી માત્રામાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। તો ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। ગાંધીનગરમાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળ્યા। કલોલના પંચવટી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વધ્યો। દુર્ગંધ મારતું અને ફીણવાળું પાણી આવતા હોવાના સ્થાનિકોના આક્ષેપ। પ્રદૂષિત પાણીના લીધે ઘરે ઘરે માંદગીના કેસો જોવા મળ્યા। બનાવની જાણ થતાં જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ। ઇન્દોરમાં દૂષિત પીવાના પાણીના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા તેમજ કેટલાક લોકો ગંભીર રીતે બીમાર થયાનો મામલો સામે આવ્યો છે। ત્યારે આ જ પ્રકારે ઇન્દોરવાળી ઘટના ગાંધીનગર જિલ્લામાં પણ પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જતા સામે આવી છે। કલોલ પંચવટી વિસ્તારમાં શ્રીજી કૃપા સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। નળમાં દુર્ગંધ મારતું અને ફીણવાળું પાણી આવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે અને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। દૂષિત પાણીના લીધે ઘરે ઘરે માંદગીના કેસોમાં પણ વધારો થતો જોવા મળ્યો છે। 10 દિવસથી પાણી એકદમ ગંદુ બ્લેક કલર આવે છે એકદમ, અને ડોલમાં પાણી આવે એટલે ફેન ચડી ઉપરથી હેડવા મળે છે અને દરેકની ટોકીઓની ગંદુ સ્મેલ એટલી ગંદી આવે છે ને તે નવાય નહીં, પીવાય તો એક બાજુ વાત રહી, બરાબર। એટલે તમે હાથું લીધું છે ને તમે પાર પાડી દેજો બસ। હાલમાં બોરીસના વિસ્તાર નગરપાલિકામાં એડ થયો છે અને એમાં શ્રીજી પાર્ક સોસાયટી હતો, એમાં છેલ્લા 2-3 દિવસથી ગંદા પાણીનો ઇસ્યુ એમાં ચાલતો હતો અને તદુપરાંત અહીં ઓડા પાર્ક પાસે ઓડા ગાર્ડન જે છે સિનિયર સિટીઝન ગાર્ડન એની પાસે પણ એક ડ્રેનેજ લાઇનનો ઇસ્યુ હતો। બંને કામ નગરપાલિકા દ્વારા રાતોરાત એના પાઇપલાઇન નાખી અને કામ પૂરું કરી દીધેલું છે અને આજે સવારે પણ પાણીનો સપ્લાય ચેક કરાવતા પાણી ચોખ્ખું આવે છે અને આમ નગરપાલિકા સતત યુદ્ધના ધોરણે જ્યાં પણ પીવાના પાણીમાં પાણી મિક્સ થવાની ફરિયાદો આવે છે ત્યાં યુદ્ધના ધોરણે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે। જ્યારે આ સમસ્યાને લઈ અનેક લોકો હેરાન પરેશાન થતા પણ જોવા મળ્યા છે। દૂષિત પાણીને લઈ લોકો દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। પાલિકાના પ્રમુખ શૈલેષ પટેલ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો। રાતોરાત જ દૂષિત પાણીને લઈ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરતમાં આરોગ્ય વિભાગના દરોડામાં ગટરની ગંદકી વચ્ચે બનતી પાણીપુરી જોવા મળી છે। સાથે જ પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું એક ઝેરી કારખાનું ઝડપાયું છે। આવો જોઈએ વધુ વિગતો આ અહેવાલમાં। સુરતના અનેક વિસ્તારોમાં ખાદ્ય સલામતીને લઈ ચોંકાવનારી હકીકતો સામે આવી। પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું એક ઝેરી કારખાનું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ઝડપી પાડ્યું છે। ગુલશન નગરમાં 10થી વધુ ઘરોમાં ગટરની ગંદકી વચ્ચે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવી રહ્યા હતા। અહીં સડેલા બટેટા, ગંદા કપડામાં લપેટાયેલો માવો અને વારંવાર ગરમ કરવાથી ડામર જેવું કાળું પડી ગયેલું તેલ વાપરીને ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવતી હતી, જે સમગ્ર સુરત શહેરમાં સપ્લાય થતી હતી। ગાંધીનગર અને ઇન્દોરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય અધિકારીની ટીમે પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારથી દરોડા પાડ્યા હતા। હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે નશાના કાળા કારોબારનું કેન્દ્ર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। સુરત એસઓજી એક એવી હાઈટેક ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે જે ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હતી। કેમિકલના જાણકાર ટેકનિશિયનો કેવી રીતે મોતના સોદાગર બન્યા, જુઓ આ ખાસ રિપોર્ટમાં। સુરતમાં શોપિંગ મોલમાં એમડી ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ। ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં બનતું હતું ઘાતક ક્રિસ્ટલ મોફેડ્રોન। સિનિયર લેબ ટેકનિશિયન જ નીકળ્યો ડ્રગ્સ બનાવવાનું માસ્ટરમાઇન્ડ। કેમિકલ એન્જિનિયરિંગના જ્ઞાનનો ઉપયોગ કરી રંધાતું હતું ડ્રગ્સ। યુવાનોને નશાની ગર્તામાં ધકેલવાનું વિદેશથી મોટું કાવતરું। ડ્રગ્સ રેકેટના તાર છેક આંતરરાષ્ટ્રીય બજાર લંડન સુધી જોડાયા। સુરતનો પર્વત પાટિયા વિસ્તાર, અહીં આવેલ પોલારિસ શોપિંગ સેન્ટરમાં ડ્રિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક લેબોરેટરીના નામની એક લેબ આવેલી છે। બહારથી જોતા સામાન્ય લાગતી આ લેબની અંદર
ફૂડ ટેસ્ટિંગ નહીં પરંતુ યુવાધનને બરબાદ કરનારું ઝેર તૈયાર થઈ રહ્યું હતું. સુરત એસઓજીએ બાતમીના આધારે અહીં દરોડા પાડીને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. અમને જાણ કાલે બપોર પછી જ થઈ, જ્યારે એસઓજીની ટીમ અમારી પાસે આવી અને પોલીસવાળા આવ્યા કે ભાઈ તમે આ માણસને ઓળખો છો? ત્યારે મેં પૂછ્યું કે શું થયું છે, ત્યારે અમને ખબર પડી કે અહીંયા કોઈ ઇલીગલ સબસ્ટન્સ અમારી લેબમાં બનાવે છે. આ આખા કૌભાંડનો છેડો 1 જાન્યુઆરીએ અમરોલીમાંથી પકડાયેલા જીલ ઠુમ્મરથી મળ્યો છે. તેની પાસેથી મળેલા 236 ગ્રામ ડ્રગ્સની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ માલ મુંબઈ કે રાજસ્થાનથી નહીં પણ સુરતની જ એક લેબમાં તૈયાર થયો છે. જીલની કબૂલાત બાદ જ્યારે પોલીસે પર્વત પાટિયાની લેબમાં તપાસ કરી ત્યારે ત્યાં આધુનિક મશીનરી અને જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને આ જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. એણે મને એવું કીધું હતું કે એને કોઈ ફોર્મ્યુલા સેટ કરવો છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, કે કોઈ R&Dનો પ્રોજેક્ટ છે, એને કોઈ પ્રોડક્ટ બનાવવી છે. એ કહીને એણે મારી પાસે ફ્યુમ હુડ જ ખાલી એક રેન્ટ પર લીધું હતું કે ભાઈ ફ્યુમ હુડમાં હું મારું કામ કરીશ, મને કીમ જવું પડે છે, 22 કિલોમીટર દૂર પડે છે. એ બધું સાંભળીને આપણે જે રીતે બીજા સ્ટુડન્ટ્સને રાખતા હોઈએ ઇન્ટર્ન પર, કે PhDના સ્ટુડન્ટ્સ હોય કે જેને આપણે ઇન્ટર્ન પર અહીંયા રાખતા હોઈએ છીએ, એવી રીતે આપણે એ છોકરાને અહીંયા એના કામ માટે રાખ્યો હતો. પોલીસે આ મામલે સિનિયર લેબ ટેકનિશિયન બ્રિજેશ ભાલોડિયા સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. બ્રિજેશ કેમિકલ એન્જિનિયરિંગ કે વિજ્ઞાનનું જાણકાર હોવાથી તેની આવડતનો ઉપયોગ કરી ડ્રગ્સ રાંધતો હતો. આ કેસનો સૌથી મોટો વળાંક એ છે કે આ ફેક્ટરીઓ અસલી માસ્ટર માઇન્ડ લંડનમાં બેઠો છે. વિદેશમાં બેસીને સુરતના યુવાનોને નશાની ગર્તમાં ધકેલવાનું આ એક આંતરરાષ્ટ્રીય કાવતરું હતું, જેને ઝડપી પાડવામાં એસઓજી પોલીસ સફળ નીવડી છે. સુરત એસઓજી પોલીસની મસ્ત મોટી કાર્યવાહી સામે આવી રહી છે. એટલું જ નહીં, યુવા ધનને બગાડવા માટેના જે ગોરખધંધા ચાલી રહ્યા હતા અને એની સાથે પણ જે ડ્રગ્સની લેબોરેટરી છે એ ઝડપી પાડવામાં આવી છે અને સાથે આખી લેબોરેટરી ચલાવતો જે માસ્ટર માઇન્ડ છે એ લંડનમાં બેસ્યો છે. કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી, શું કાર્યવાહી છે, એ વિશે આપણી સાથે જોડા છે ડીસીપી રાજદીપસિંહ નકુ. આપણે એમની જોડે વાત કરીને જાણીએ. સર, આખી લેબોરેટરી જે પકડાઈ છે કઈ રીતની છે, શું થતું હતું અંદર, કયો કેમિકલ યુઝ થતો હતો? આ જે લેબોરેટરી પકડાઈ છે એમાં અમે જે 1 તારીખે કેસ કરેલો અમરોલી ખાતે, એનો જે એક વ્યક્તિ જે ઝડપાયો હતો એની જે તે વખતે ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે તે વખતે વોન્ટેડ હતા. તો આ બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા અને એને પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ભાલોડિયા કરીને જે વ્યક્તિ છે એ પોતે જે છે આ ડ્રગ્સ પોતે બનાવતો હતો. એ પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે અને BSc કેમિસ્ટ્રી ભણેલ છે. જનક જાગાણી કરીને છે એ આ લોકોના ગ્રુપનો સભ્ય છે, લંડનમાં રહે છે ને ત્યાં બેઠા બેઠા એ આ લોકોને માહિતી આપતો હતો, ગાઈડ કરતો હતો ને લેબમાં પણ જે ભાડે રાખવાની વ્યવસ્થા છે જનક જાગાણીએ જ કરાવી આપી હતી અને આ રીતે એ ડ્રગ્સ ક્યાં સપ્લાય કરવાનું છે એ તમામ જે વિગતો જે છે એ પોતે રાખતો હતો. તો હતા ડીસીપી રાજદીપસિંહ નકુમ, જેમને અત્યારે મોટી સફળતા મળી છે યુવા ધનને બરબાદ થતા માટે અટકાવવા જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં માસ્ટર માઇન્ડ લંડનનું જનકનું પણ કનેક્શન નીકળ્યું છે. તેની ઉપર પણ હવે તપાસ તેજ કરવામાં આવશે. કેમેરા પર્સન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદ શહેરમાંથી વધુ એકવાર લાખોનું ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં MD ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલ પેડલરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે તોસીફ અહેમદ ઉર્ફે બાપુ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. શખ્સ ક્યાંથી ડ્રગ્સ લાવ્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એ MD ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા MD ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે એ મળ્યા હતા. પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામી છે. ત્યારે ધમકીવાળો ઈમેલ આવતા તાત્કાલિક કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી બાદ કોર્ટ સંકુલ ખાલી કરાવાયું હતું. પોલીસે કચેરીઓમાંથી સ્ટાફને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મેલ ક્યાંથી આવ્યો, કોને કર્યો તે લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં જમીન અને કૌભાંડ મામલો સામે આવ્યો છે, જેમાં સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને વિશેષ ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે રાજેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કલેક્ટરને રજૂ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં જમીન ચકચારી કૌભાંડને મામલે આ વધુ સમાચાર. અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા એસીબીએ વર્ગ 4ના કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો છે, જ્યારે MM પટેલ કોલેજના ટ્રસ્ટી તિમિર અમીર ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. પેન્શન GPF ફાઇલની સહી બદલ 5 લાખની લાંચ માંગવામાં આવી હતી અને અગાઉ 2 લાખ લેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો, ત્યારે બાકીના 3 લાખ ટ્રેપ દરમિયાન લેવાયા હતા. પંકજ વિદ્યાલય ઓફિસ બહાર વોચમેન ઝડપાયો હતો. તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી જંડોલ, આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી. એટલે ફરિયાદી રકમની વ્યવસ્થા એસીબીએ કરી આપેલી. એ મુજબ કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુરલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા. દરમિયાનમાં છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે, રંગે હાથ ઝડપી લેવાયા છે. તિમિરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે. અમદાવાદ એસીબી દ્વારા ગુલબાઈ ટેકરા પાસે આવેલી જે પંકજ વિદ્યાલય છે તેના સંકુલમાં જે સફળ ટ્રેપ છે તે સફળ ટ્રેપ કરી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આરોપી તિમિરભાઈ વિનુભાઈ અમીન કે જેઓ ટ્રસ્ટી છે MM પટેલ કોલેજના, તેમના દ્વારા જે લાંચ છે તે લાંચ 5 લાખ રૂપિયાની છે તે માંગવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પંકજ વિદ્યાલય છે તેની અંદર જે ટ્રસ્ટી દ્વારા જે ટ્રસ્ટી છે તેની ઉપર ટ્રેપ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો તિમિરભાઈની ઓફિસની બહાર જે ટ્રેપ છે ટ્રેપ કરવામાં આવી હતી. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે MM પટેલ કોલેજ છે તે MM પટેલ કોલેજ ખાતે જે નિવૃત્ત થયેલા જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ છે તે ઇન્ચાર્જ પ્રિન્સિપલની પાસેથી જે અલગ અલગ જે પેન્શન અને GPF તથા રજાની રોકડની રૂપાંતરીની ફાઇલોમાં જે સહીઓ કરવાના નામે ₹5 લાખની લાંચ છે તે લાંચ માંગવામાં આવી હતી. અગાઉ જો વાત કરવામાં આવે તો અગાઉ ફરિયાદી દ્વારા જે 2 લાખ રૂપિયાની લાંચ છે તે આપવામાં આવી હતી, પરંતુ 3 લાખ રૂપિયાની લાંચ છે તે ફરિયાદી આપવા ના માંગતા તેમને ફરિયાદી એસીબીને સંપર્ક કર્યો હતો ને એસીબીને સંપર્ક કરતા એસીબી દ્વારા જે લાંચનું જે છટકું છે તે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદી નંબર 1 છે તે એક જે ઘટના સ્થળ છે ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. અને સાથે જ જે ફરિયાદી નંબર 2 છે એટલે કે જે સ્કૂલની અંદર જે સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તેની હાલમાં તો એસીબી દ્વારા અટકાયત છે તે અટકાયત કરવામાં આવી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે શિક્ષાના સંકુલની અંદર પણ હવે જે લાંચ છે તે લાંચ માગી રહ્યા છે, ટ્રસ્ટીઓ દ્વારા લાંચ છે તે લાંચ માગવામાં આવી રહી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો એસીબીએ સફળ ટ્રેપ કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો છે તે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન રશ્મિનભાઈ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપનાર કેનાલમાં મોટા ગાબડા પડ્યા છે. કેનાલમાં રિપેરિંગ કામ કર્યા વગર પાણી છોડી દેતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. કેનાલમાં સાફ સફાઈ ન થતા કચરો જમા થઈ જાય છે, જેના કારણે ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલા પંપ અવારનવાર બગડી જાય છે. આ કેનાલમાં વધુ કચરો અને ગાબડાઓ પડી જવાથી કેનાલના પારાઓ પણ તૂટી જાય છે, જેના પરિણામે પાણી ખેતરમાં ઘૂસી જતા ખેડૂતોના પાકને નુકસાન થાય છે. સમગ્ર બાબતે ગંભીર કાળજી લેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે. આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પમ્પિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારે ખેડૂતો પાણી લેવા માટે જ્યારે મોટર કેનાલની અંદર મૂકે છે તો એની અંદર કચરો ભરાઈ જાય છે. અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા હોવાને કારણે કેનાલ તૂટવાનો ભય રહે છે. ખેડૂતોને જે સિંચાઈ માટે પૂરતું પાણી જોઈએ એ પાણી પણ પહોંચતું નથી. અમરેલી જિલ્લાના બગસરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અત્યારે વિવાદના વમળમાં ફસાઈ છે. ખેડૂતો પાસેથી પૈસા લેવાતા હોવાના અને ગુણીઓમાંથી મગફળી કાઢવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ મામલે રિયાલિટી ચેક કરવામાં આવતા હકીકત સામે આવી હતી. શું છે હકીકત, જોઈએ અહેવાલમાં.
બગસરા માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ આવકને કારણે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે જેતપુર રોડ પર ખાસ વ્યવસ્થા કરાઈ છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક ખાનગી સીસીટીવીના ફૂટેજ વાયરલ થયા. આ વિડીયોમાં કોઈ વ્યક્તિ ખેડૂત પાસેથી નાણાં લેતો હોય અને બીજી તરફ ગુણીઓમાંથી મગફળી કાઢવામાં આવતી હોય તેવું જણાયું હતું. આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા, જેના કારણે મામલો ગરમાયો હતો. આ સમગ્ર વિવાદની સત્યતા તપાસવા માટે મીડિયાની ટીમ સીધી તે સ્થળે પહોંચી હતી જ્યાં મગફળીની ખરીદી ચાલતી હતી. ત્યાં હાજર ખેડૂતો સાથે જ્યારે સીધી વાત કરવામાં આવી ત્યારે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. આ સાથે જ ખેડૂતોએ આક્ષેપોને તદ્દન પાયા વિહોણા ગણાવ્યા હતા. વાયરલ વિડીયોને મામલે મંડળીના ચેરમેન ભાવનાબેને પણ જણાવ્યું કે મંડળીની પ્રતિષ્ઠા ખરડવા માટે અને રાજકીય હેતુ સાધવા માટે કોઈ તત્વો દ્વારા આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું છે. મગફળી હું ત્રીજી ચોથી વખત લઈને આવ્યો છું, મને કોઈ તકલીફ પડી નથી. અને જે માંડવી લઈને આવે છે, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, એ હાવ ખોટો જ છે. એના માટે કોઈ મંડળીની કઈ તકલીફ નથી. અહીંયા રેગ્યુલર અમારે જ્યારે મેસેજ પડે છે ત્યારે અમે લોકો આવીએ છીએ. અમારો માલ જેવી ગુણવત્તા સરકારે નક્કી કરેલી હોય છે એ પ્રમાણનું હોય છે, એટલે લઈ લેવામાં આવે છે. અહીંયા કોઈ જાતની તકલીફ નથી. સોશિયલ મીડિયામાં જે કાંઈ વિડીયો વાયરલ થયેલા હોય એની વિશે અમને ખબર નથી. એ લોકો એવો દાવો કરે છે કે ફૂટેજ માધ્યમથી કે પૈસા લે છે. પૈસા લેશે પણ ક્યાં અર્થથી લેશે એનું ખરેખર તમે જાણો. મનહર પટેલને કહી તમે સ્થળ ઉપર આવી અને સત્ય જાણો, ત્યાર પછી તમે વાયરલ કરો. મનહર સાહેબ, આપણે જે અમે પૈસા લઈએ છીએ અમને ખબર નથી તમે ક્યાં ફૂટેજમાં શું કરે છે, કોણે લીધા કોણે દીધા, આવું પણ હોઈ શકે છે. આવી રીતે ખોટા અમારી સંસ્થા ઉપર આક્ષેપ નાખવામાં આવ્યા છે. આના માટે અમે 1 કરોડનો બદનસીબનો દાવો પણ અમે કરવા તૈયાર છીએ. અને બીજી વસ્તુ કે બિન પાયા વિહોણા આક્ષેપો એમની માથે કરે છે એવું એમનું કહેવાનું હતું. મંડળીના પ્રમુખનું જે આવેદન પત્ર દેવા આવ્યા હતા ખેડૂતો, એમના સમર્થનમાં અન્ય ખેડૂતો પણ મોટી સંખ્યામાં 200-250 ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા કચેરીમાં, અને એમનું આવેદન અમે સ્વીકારેલ છે. અને મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબ અમરેલીને ઘટતું થવા માટે અત્રેથી આદર કરી આપે. અમરેલી જિલ્લાના એપીએમસી માર્કેટ યાર્ડો મગફળીની આવકથી છલકાઈ રહ્યા છે. બગસરામાં જે જગ્યાએ ખરીદી ચાલે છે ત્યાં ખેડૂતો અને મંડળીના સંચાલકો આક્ષેપોને રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે તપાસ કરીને સત્ય સામે લાવે છે કે આ પછી વિવાદ માત્ર રાજકીય ખેલ બનીને જ રહી જાય છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. છોટાઉદેપુર જિલ્લાના નંદપુર અને કાશીપુરા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલ, માટીના થર તેમજ ગંદકીથી ઉભરાઈ રહેતા નિગમનના અધિકારીઓને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુરા વિસ્તારમાં ખેતી પર આધારિત ખેડૂતોને સિંચાઈના પાણીના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલમાં માટીના થર અને ગંદકી ભરાઈ જવાના કારણે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચી શકતું નથી. હાલ રવિ પાકનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે, ત્યારે કેનાલમાંથી પૂરતું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો સમયસર પાણી નહીં મળે તો રવિ પાક નિષ્ફળ જાય તેવી પણ ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા 2 મહિનાથી કેનાલનું મેઇન કેનાલમાં પાણી છૂટી ગયું છે. છતાં પણ કાશીપુરા માઇનર 1 અને 2માં હજુ પાણી સુધી આવ્યું નથી અને ખેડૂતોની હાલત હાલ ગંભીર છે. અને અત્યારે પાણી જો ના મળે તો એક તો ચોમાસા માવઠાના લીધે પાક નિષ્ફળ ગયેલો છે, છતાં હવે રવિ પાક કરવો છે ખેડૂતોને ક્યાંથી કરે? અત્યારે કેનાલમાં પાણી આવતું નહીં અને કેનાલમાં પાણી ના આવવાનું કારણ મૂળ એ છે કે કેનાલ સ્વચ્છ નથી કરી. ખેડૂતો રાહ જોઈને બેઠા છે. અત્યારે તો પાણીની ચાલુ કરી દેવામાં આવે સાફ સફાઈ કરીને તો ખેડૂતો કપાસમાં પાણી લે, તદ ઉપરાંત કપાસ પછી સૂંઢિયામાં પાણી લે, એટલે સૂંઢિયા વેરાસર થઈ જાય. ગયા વર્ષે પણ એવું કહેલું કે સૂંઢિયા કરવાના ટાઈમે આ લોકોએ બ્રેક મારી અને બ્રેક મારી એટલે 15 દાડા લેટ કર્યા અને સૂંઢિયા બધાના છેલ્લે વરસાદની અંદર બધાના સૂંઢિયા પડેલા છે. એટલે આ વર્ષે એવો સમય ના આવે એટલા માટે આ સરકાર વહેલી તકે કેનાલની અંદર પાણી આપે તો દરેક ખેડૂતોને પશુપાલન માટે સૂંઢિયા કરી શકે અને સૂંઢિયા વહેલા થઈ જાય. આ જ અમારી માગણી છે. સમસ્યા તો પાણી જુઓ ને તમે, આ કેનાલ તો જુઓ કેટલી ખરાબ છે. જ્યારે ત્યારે કહીને સફાઈ કરવાની હોય તો સફાઈ નથી કરતા, પાણી ટાઈમસર આવતું નથી. પછી તો સરકારનો હક નહીં પણ એન્જિનિયરનો હક છે મોટા ભાગનો. એન્જિનિયરને પૂછવા માંગીએ હતા કે પેલો ફંડ નહીં આવ્યો, તો પછી ફંડ નહીં આવ્યો તો ઇન્દ્રાવતી કેનાલમાં કેમ નાખી દો 10 કરોડ રૂપિયા? ઇન્દ્રાવતી રિપેર કરવા માટે 10 કરોડ રૂપિયા નાખી દીધા છે એ લોકોએ, તો કેમ નાખ્યા?
તો પછી આ સાફ કરવાની જરૂર છે કે એ કરવાની જરૂર છે? હા હે જાણ તો 3-4 વાર કરી, હું જાતે કરેલી છે એ પોતે. જ્યારે આ સમસ્યાને લઈ નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમયસર કેનાલની સાફ સફાઈ ન થાય તો ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે. જ્યારે આ બાબતે નિગમના અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનાલની સાફ સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી થોડા દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવશે. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી આ અન્ય સમાચાર જે ખૂબ મહત્વપૂર્ણ છે. સમાચાર સામે આવ્યા બજેટ સત્ર પહેલા વિધાનસભા કામકાજ સમિતિની પુનઃ રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી છે. કુંવરજી બાવળિયા અને મનીષા વકીલની નિમણૂક કરવામાં આવી. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી મહિને ગુજરાત સરકારનું બજેટ રજૂ થશે તેને લઈને હવે આ સમિતિની પુનઃ રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી. આ સમિતિમાં 4 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. વાંકાનેરમાં લાંબા સમયથી જર્જરિત માર્ગને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જર્જરિત માર્ગ મુદ્દે હવે વકીલો માર્ગ પર ઉતરી આવ્યા છે. માત્ર 2 કિલોમીટર જેટલા માર્ગનું નવીનીકરણ કરવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં માર્ગનું નવીનીકરણ કરવામાં ન આવતા વાંકાનેરના વકીલો માર્ગ પર ઉતરીને રોષ વ્યક્ત કર્યો હતો. બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજના સંદર્ભે બોટાદના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મંત્રી રીવાબા જાડેજા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે આયોજન દ્વારા ગ્રામીણ યુવાનો, મહિલાઓ અને શ્રમિક વર્ગને સ્થાનિક સ્તરે રોજગારની તક મળશે, જેના પરિણામે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામીણ વિકાસને મુખ્ય આધાર સ્તંભ ગણાવવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી અધિનિયમ 2025 ને મંજૂરી આપવામાં આવેલી છે. સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ખૂબ અગત્યનું ક્રાંતિકારી અધિનિયમ છે, જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.